આવતા है भाई આવી રીતે આવતા રહેજો ની મુલાકાત લેતા રહેજો ચમકે બૂન તમારી એક હે પર ભાઈ મારા પેલા એની ગોસ કે મકાઈ ભેગું કરવાનું હતું એ મકાઈ પર પૂરું ભેગું કરી મિત્રો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી તો જો મિત્રો આજે આપણે નવું વર્ષ તો કાલે બેસી ગયું પર આજે હવે આપણે જે ખેતીનું કામ હોય આપણે ઘરનું કામ હોય ચાહે જવા આવવાનું હોય એવું બધું કરતું રહેવું પડે છે એમ કે અમે નવા વર્ષની શરૂઆત છીએ તો જુઓ મિત્રો અમે હે કે આજેની ખેતીનું કામ કરનારો થી ઘરનું કરનારો કોઈ કામ કરનારોથી આજે જઈએ અહીં થોડેક બેહવા ચમ કે જે અમારો ભાઈબંધ હે એણોને ઘેરે જઈએ છીએ તો ટૂંકમાં મહેમાન ગતિ તો અમે જઈએ છીએ મહેમાન બનીને આજે તો જો મિત્રો અમે પર જઈએ છીએ ને તમને પર એન્ડ તક બતાવ્યું હું કે અમે ચો જઈએ છીએ કને ઘેર જઈએ છીએ કની મુલાકાત લઈએ છીએ એમ તો જો મિત્રો ઘણા દિવસ થકી અમારે આજે જઈએ કાલે જઈએ કરીને દિવસ વીતતા જતા તો જવાનું કોઈ ટાઈમ ફિક્સ નહોતું શું પર હવે પોષમ લગન આપણે કોઈ બી કોમ કરવાનું હોય તો થોડી ધીરજ હોય એટલે એના પહેલાં આપણે એક દિવસ આપણા ભાઈને બદલે કાઢી નાખીએ એમ કરી નિમું છું હું આજે મારા ભાઈને ઘેર ફરુણી તો આજે ચિયાભાઈને ઘેર છું હું ને કને ઘેર છું હું એ પર હું તમને બતાવી તો જુઓ મિત્રો આજે આપણે હે કે સાદા તૈયાર થઈ જાય છે એમ કે આપણને ગોમડો મરીએ તો મને તો હે કે સાદું રહેવાનું જ પસંદ હે એટલે જેને જેમ કહેવું એમ કે પર મારે સાદું સારું લાગે મને એટલે હું સાદી તૈયાર થઈ જઈ હું તો જો મિત્રો જયપાલના પપ્પા પર તૈયાર થઈ જાય તો એ બી રેડી તો આપણે ગાડી આવે એટલે તમને બતાવી પછી જઈએ તો જો મિત્રો એનો પરિવાર જેવો હોય એનું રિલેશન જેવું હોય એનો વ્યવહાર જેવો હોય એનો મકાનો જેવો હોય એમની બેઠક ઉઠક એમનો ભાવ સ્વભાવ બધું આપણે જોઈને આવ્યું જેમ કે જે ફર્સ્ટ દની અમે પહેલી વાર જતા એ વખતે અમને કોઈ ખબર નથી પડી પણ આ વખતે આપણે રિયલીમાં મહેમાન ગતિ કરવા જઈએ અહીં એટલે આપણે બધું જોઈને આવ્યું તો મિત્રો અમે ચો જવાનો હતો ને કને ઘેર જવાનો હતો તો અમે હાલમાં આવી જોઈએ તો તમને પર બતાવીએ તો જો આપણે હે કે પછાડી કેમેરો કરીને પૂરો નજારો બતાવીએ છીએ તો મિત્રો અમે ચો જવાનો હતો ને કને ઘેર જવાનો હતો તો અમે હાલમાં આવી જોઈએ તો તમને પર બતાવીએ તો જો આપણે હે કે પછાડી કેમેરો કરીને પૂરો નજારો બતાવીએ છીએ તો હજુ આપણે જીવગામ અંબો આંબો માલપુર વાળો ના રાજસ્થાન મિત્રો અમે આવ્યો તો હોય તો આવી જઈએ અહીંયા ઘેર તો આ બધી ફેમિલી હોય રીતજી જુઓ અમે આયા છીએ અમારે નવું ઘર કરવાનું હોય ત્યારે જુઓ ઇસ્કા શર્ટ ઓળી અને હેડલાઇન ફોડ્યા આઈ ઓ દ પડી ગયો આઈ હયો ઓરા તું તો પડી ગયો ને બેટા ઉભરારો ઈરો પી દેવાનો હગો અડધા જીન ફૂટે કોણ કહેતા હતા જીન ફૂટે અડધા જીન ફૂટે ઇસ્કા શર્ટ હશે આછે પણ તો દહીં ને ખીજી થી બીજો ફોન ને બેટા લેજો તાર વાળા હરકા ની જો અદર તો હે અદર તો ની જો અંદર આ નીચે કાટ સસ્તા હે દહીં વાળા ઉભો રે मैं लोपन हूँ ઓમ મેલવાનો કો ઓમ अरे ओम आप फूटे आम होने करे હા તો ઉભો રે ये जो सोलता लेकिन नहीं कर जाते ये बस रह दे ये बस रह दे હગા मिक्स लागे हम जे हड्डी फूटी जाए नहीं फूटे હવે હગા
दोस्तों हरिन से फूटी जाए तो नहीं फूटके वो लग जाओ लगे પેલી પટ્ટીઓ ગડવાની હતી. अब तो पट्टी गिरा वगैरह स्प्रे कर वो लग जाओ हल दोस्तों लग जाओ ઊભો રહે. वो लग पर पापा ये फूटा એમ ફોડવાના ભાઈ બેટા. लावे जो मारो है लावे फुस्सी है कभी जो आदमी जो हम यहाँ ना रह गए दोस्त आप नहीं को छोटा कौन फोड़ता है? હમ ફોડતે. होता है दिवाली तो तेरी हम जब छोटा फोड़ा. तब वो साइड શેરી શેરી દિવાળી ફોડતી રહી. अरे हल्का भी गोली खाई दे बीमार हाथ में. ના આ મને જશે. हाँ हाँ मस्त हल्का हल्का. हल्का हाई गए हाँ हाइरू मस्त. हड़क की हड़क. हल्का से ના નાશ દે તો પછી મેલ દે નેસી મેલ દે તું તારે. હમી કર સહી કર. बस निकल गई हवा हवा निकल गई. ले बोल. चलो લીધું એમ તો હું બહી રૂપિયા કે साइड पर साइड आजू बाजू सुनी તો જો મિત્રો નવા વર્ષના રોમ રોમ જેમ કે આવી તો નવું વર્ષ ચાલુ થઈ ગયું તો અમે આવી જોઈએ કાલે તો મહેમાન જતો પર આજે તો ખેતરમાં તો જુઓ આમાં શું કે સાર લીધી થોડુંક મકાઈ પર પડ્યું હતું તો થોડુંક બધ દઈએ અને હવે આપણે કરીએ અહીંયા ખેતીની તૈયારી જેમ કે ઘઉં ઉરવાના હોય તો એ ઘારવવું પડે એટલી તો બધો ખેતરોની સફાઈ ચાલુ હોય પછી કમ્પ્લીટ સફાઈ થઈ જાય એટલી શેરડી નાખશે શેરડી નાખીને પછી ગારી નાખીને પછી ઘઉં ઉરવાના ચાલુ જેમ કે દેવ દિવાળી આવે તો દેવ દિવાળીના વેશમાં ઘઉં ઉરાય છે એમ કરી તો જો અમે આ લીધી સાર તો જઈએ મેં વાડામાં કેમ કે બોધવાનું તો બધું ખતમ થઈ ગયું હોય તો જે કરશું એ નહીં તો થોડોક મકાયું રીઝ્યું હતું અમારે તો આજે બોધવાનું હતું કેમ કે સોયાબીન હોય કાપ્યું તે કાઢવું હતું અત્યારે વરાત આવે એવું મન થઈ ગયું હતું પર હવે થોડું લીલું લાગે એટલે અત્યારનું રવા દીધું આખા દહીંની કરણ સૂર્યની પડે એટલી પછી એમ થતું થોડુંક અકડું થાય એમ કહીને અમે રવા દીધું તો એટલા પ્રેશર આવે એટલા થોડું મકાયું લીલું ચો ના જો આ સોયાબીન બેક કરવાનું જાણી ભગવાન પાણી પીને એમ કે બહાનો બનાવો હોય તો પછી બે કડપા મની વધારે નાખવો પડી હી એટલું મારે બેક કરવા ને હા પાણી પાઈ દેજા બેટા તાર બાપા જમે છે ફટાફટ આવજો બેટા ઓકે સોયાબીન બેક કરવા લાગ્યો માછી તો એ પાણી લેવા જાય માથે હાથ ઉકા મેલ દીધા તમે તો જો મિત્રો જયપાલના પપ્પા હે ને આજે સોયાબીન ભેગું કર્યું પહેલાં હવરમ વહેલા તો અમે પેલા વાડામાં આવ્યા હતા તો મકાઈ જે પડ્યું હતું એ બધું ભેગું કરી દીધું તો જો એ બધાને મકાઈ જો ને તે ભેગું કરી દીધું વાડે એ મકાઈ ભેગું કરવાનું હતું એ મકાઈ પર પૂરું ભેગું કરી દીધું ને હવે હે કે અમે ચાંદ ન આવ્યો હતો જેમ કે આજે નતો જઈ હવરોમાં થોડુંક સોયાબીન ભેગું કરીને જતો ને થોડુંક બાચી રીત હતું તો એ પર ભેગું કરી દીધું તો જો ઓણાવાડામાં વાટતો ને તાણે તમને બતાવી તો હલો ને આ ફરી ભેગું ઉપર કરી દીધું તો આજે ઓણાવાડા નહેરી એમાં ભેગું કરી દીધું ને જે બીજા વાડાનું હોય એમાં ભેગું કરી દીધું જેમ કે અમારે લીને જવામાં દિક્કત થતી હોય હું લીને જતે અમે જયપાલની
અમે જયપાલના પપ્પાની હું બેથી માથે માથેલી જતો તો માથેલીને જતા જતો એ રસ્તામાં પોણીએ થોડુંક વાટમાં તો આગળ હેઠા એવું નહોતું ચમ કે 1-2 રાઉન્ડમાં તો જોત નહીં એટલી હે નહીં ઓય ભેગું કરી દીધું તો ઓય કઢાઈ લઈએ પછી કઢાઈ લીધા પછી બાદમાં ગોતું હે નહીં આપણે ગામડામાં તો હાડલોની ખોળ્યો કરીને ભલી જાય તો ગોતું હવે રાઈ જાય એમ કરીને મેં હતું ને તો ઓય ભેગું કરી દીધું ચમ કે હવરમ વહરાત આવે એવું હતું ને હમણાં પર વાતાવરણ બદલાયું હે એટલે તો હવે સોયાબીનની ખેતી બધી લેવાઈ જાય એના બાદ પછી બીજું આગળનું કોમ ઉકલે તો મિત્રો જે અમારે સણા ઉરાહી તો સણા પર ઉગી જાય જો હજી બીજે સણા ઉરવાનું બાકી હે પર આ પહેલાં ઉરાઈ જાય તો જો ભાજી વણીએ ને એવાથી જ જાય પર હજી બરોબરથી છે ભાજી વણીએ ચમ કે 2-4 દન પછી થાય કમ્પ્લીટ પર માઠું થાય નહીં તો ફિર દિક્કત આ જો પૂરા વાડા તમે હું જો ઘેર જેમ કે ઠેસર આવવાની હજી વાર હે તો ઠેસર આવે એટલામાં અમે ઘેર પોણી મેલીને નાહું ને થોડો ટાઈમ વધારથી જાય તો ખાવા બનાવીને આવી જાઉં પછી હોજી કાઢી લેવું સોયાબીન આજે જે લાલા કુપાના ભાઈઓ આવ્યા અહીં મારે ઘેર તો મારા બધા ભાઈઓની રોમ રોમ જેમ કે આજે નવા વર્ષની મુલાકાત છીએ તો મારા બધાએ ભાઈ આવી રીતે આવતા રહેજો ને મુલાકાત લેતા રહેજો ચમકે બૂન તમારી એક હે પર ભાઈ મારા પેલા એની ગોસ કે હજારો ભાઈ એમથી જ જીવ તો જો આ બધા ભાઈ આવ્યા જય માતાજી જય માતાજી તો જો એનાની આ એક ખાસો ટાઈમ છો તો અમે બેઠા ચા પર પીધી ને જો મિત્રો હવે ખાવા બનાવવાનું કીધું પર એ ના કહી કે ચા પીધી એ બરોબર એમ કી તો અમે બધા ભાઈઓ જઈ ઘેર તો જો મિત્રો તમને બધાની આજે ભાઈઓ એ પર્સન આવી તો કોમેન્ટ કરજો જેમ કે જે લાલા કુપા થકી આવ્યા એટલી હું તો ખુશ છું જેમ કે આજે નવું વર બેઠ્યું હોય તો નવા વરને દન જે મારે ઘેર મહેમાન આવ્યો એનો બદલે હું ખુશી હું સાલ મુબારક બધાને નવા વર્ષના રામ રામ જય માતાજી જય માતા તમે આવજો ચોકડા હા